નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પંચમહાલ જિલ્લાના શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળાની સમાપ્તિ કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં 1 માસ સુધી હિંડોળા ઉત્સવ ઉજવાય છે, જેની અંદર વિવિધ પ્રકારના હિંડોળા તૈયાર કરી ભગવાનને ઝુલાવવામાં આવે છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લાના વિવિધ શ્રી સ્વામિનારાયણ મંદિરો જેવા કે મોરડુંગરા, શનિયાળા, બોડીદ્રા, બુઝર્ગમાં હિંડોળા ઉત્સવનું ભાવ અને ભક્તિમય માહોલમાં સમાપન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાનને અદ્ભુત હિંડોળામાં જે રીતે ઝુલાવવામાં આવતા હતા તેવી રીતે ઝુલાવીને મહંત યોગપ્રિયદાસ સ્વામી, ઘનશ્યામ સ્વરૂપદાસ સ્વામી, ધર્મતનયદાસ સ્વામી, યોગવલ્લભદાસ સ્વામી, ગુરુપ્રિયદાસ સ્વામી તથા હરિભક્તો દિવ્ય સ્મૃતિ કરી હતી. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લામાં અનેક શ્રી સ્વામિનારાયણ મંદિરો આવેલા છે. તે મંદિરોમાં છેલ્લા 1 મહિનાથી હિંડોળા પર્વ ચાલી રહ્યું હતું, જેનું સમાપન આજે કરવામાં આવ્યું હતું. જેવા કે મોરડુંગરા છે, શનિયાળા, બોડીદ્રા, બુઝર્ગ, ધાંધલપુર, વાઘજીપુર, અનેક મંદિરોમાં એ હિંડોળા પર્વની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી યોગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ હિંડોળા પર્વની સમાપ્તિ પ્રસંગે હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ છેલ્લે મહાપ્રસાદ આરોગ્યો હતો. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.